એક એપ્લિકેશન અને ઘણા બધા સવાલો. અને જોવાનું પાછું એ રહ્યું કે એ એપ્લિકેશન સરકારી છે, સંચાર સાથી. ભાઈ સરકારે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ કીધેલું કે એવી એપ્લિકેશન કે જે તમારા મોબાઈલમાં એક વખત ડાઉનલોડ થયા પછી એ ડિલીટ કરી શકાશે નહીં. 3 મહિનાની અંદર અંદર બધી મોબાઈલ કંપનીઓ, બધી મોબાઈલ બનાવનારી કંપનીઓને એ કહી દેવામાં આવ્યું છે કે એ એપ્લિકેશનને પ્રી ઇન્સ્ટોલ કરીને પછી માર્કેટમાં મોબાઈલ વેચવાનો રહેશે. અને જે ઓલરેડી માર્કેટમાં સર્ક્યુલેશનમાં છે મોબાઈલ, એમાં નવી અપડેટ આવ્યા પછી એ એપ્લિકેશનની સાથે અપડેટની સાથે જ ઇન્સ્ટોલ થઈ જશે અને પછી એ ડિલીટ નહીં થાય. એટલે વિપક્ષે એ બાબતની અંદર સવાલ શરૂ કરી દીધા છે કે શું પબ્લિકને સરકાર ટ્રેક કરવા માગે છે, આપણી પ્રાઇવસીનો ભંગ કરવા માગે છે, કોણ ક્યાં જાય છે, શું ખાય છે, શું પીવે છે, કોને મળે છે, શું ખરીદે છે, તો આપણી બધી વસ્તુ પર શું વોચ રાખવા માગે છે. તો સરકારે કીધું કે ના, એવું નથી. અને સરકારે પછી નવો નિયમ બહાર પાડ્યો કે ભાઈ ચાલો એક વખત ઇન્સ્ટોલ થયા પછી તમે ડિલીટ કરી શકશો. તો હવે સરકારની સામે પાછા એ પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું એક વખત ડિલીટ થયા પછી એ ખરા અર્થમાં ડિલીટ થઈ જ જશે? શું એના પછી એ ટ્રેક નહીં થાય? હવે આ બધા સવાલો નો ડાઉટ જે ભાઈ વિપક્ષનું કામ છે સવાલો કરવાનું, પણ મારા મનમાં એક સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પબ્લિકની સુરક્ષાની વાત જ આવે છે ત્યારે આપણે એ જે મનમાં ડાઉટ્સ છે એને ક્યાંક આપણા 10 વર્ષથી આપણે જે કરી રહ્યા છે એની સાથે પણ જોડીને જોઈએ. 10 વર્ષથી શું આપણે ગૂગલ યુઝ નથી કરતા? 10 વર્ષથી શું આપણે યુટ્યુબ યુઝ નથી કરતા? ઇન્સ્ટા યુઝ નથી કરતા? ફેસબુક યુઝ નથી કરતા? શું આપણે એવી કોઈ એપ્લિકેશન્સ યુઝ નથી કરતા? સ્નેપચેટ યુઝ નથી કરતા? અને ત્યાં સુધી કે ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોકને પણ આપણે બહુ બધી પરમિશન આપી દીધી હતી ને, એ આપણી ગેલેરીની, કોન્ટેક્ટ્સની, લોકેશનની ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે કે જે આપણી પાસે બધી પરમિશનો લઈને બેસી ગઈ છે. તો શું ત્યાં આપણી પ્રાઇવસીનો ભંગ નથી થતો? હું ને મારી વાઈફ હમણાં વચ્ચે એસીની વાત કરી રહ્યા હતા, એટલે હું આ વાત કરું છું સમરમાં કે ભાઈ એસી આપણે બદલાવવું છે. તો એસીને લગતી જાહેરાતો મને મારા મોબાઈલની અંદર દેખાવા માંડી. જ્યાં જ્યાં એડ્સ આવતી હોય ત્યાં, પછી એ ગૂગલ હોય, ફેસબુક હોય, ત્યાં દેખાવાનું શરૂ થઈ ગયું. એનો મતલબ એમ કે તમને કોઈ ટ્રેક તો ઓલરેડી કરે જ છે આ બધી એપ્લિકેશનોમાંથી. તો આ તો સરકારી છે. હું સ્ટેટમેન્ટ નથી આપતો કે કોઈ વસ્તુને ફેવર કે ઓપોઝ નથી કરતો. મારા મનમાં એક સવાલ એવો, એ સવાલ તમારી સાથે શેર કરું છું કે આપણે આ બધી એપ્લિકેશનો જે બહારની છે, બહારના દેશની છે, એને બધી પરમિશન આપીને બેસી ગયા, ત્યાં આપણે ટ્રેક થાય છે નથી થતું ને કંઈ વિચારતા નથી. તો સરકારની એપ્લિકેશનમાં બધું વિચારીએ છીએ, એ વિચારવા જેવું નથી.